વડોદરામાં આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે। શહેરમાં 68,508 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, તો ધોરણ 10ના 43,873 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 12ના 24,635 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। કુલ 24 જેટલા બ્લોકમાં સીસીટીવી હેઠળ પરીક્ષા યોજાશે। મધ્યસ્થ જેલના 10 જેટલા કેદીઓ પણ પરીક્ષા આપશે। ખાસ પ્રકારનું આયોજન કરાયું છે। શિક્ષણ વિભાગે રિક્ષા યુનિયન મંડળ સાથે બેઠક પણ કરી હતી। તો સંવાદદાતા તુષાર પટેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે વડોદરાથી। જી તુષાર, આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। આ કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે શાળામાં, શું વિગત? ચોક્કસથી આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ છે। મહત્વનું છે કે બાળકો માટે વિદ્યાર્થીઓ માટે આ મહત્વની પરીક્ષા છે। હાલ બિલકુલ સાથે સર્વિસ વિદ્યાલય જ્યાં ધોરણ 10 અને 12 કેન્દ્ર આવેલું છે ત્યાં પહોંચવાની आज विद्यालय બપોર બાદ 12 કેન્દ્ર આપવા જે વિદ્યાલય ખાતે છે। અત્યારે શું છે કેટલા બાળકો પરીક્ષા આપી છે? એક 10મા ધોરણમાં એક બ્લોકમાં 30 વિદ્યાર્થીઓ બેસેલા છે। એક બેન્ચ ઉપર એક જ જણા છે। અમારે ત્યાં 10 બ્લોક આપ્યા છે। 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બપોરના વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સનું પેપર છે, તેમાં એક બ્લોકમાં 20 વિદ્યાર્થીઓ હોય છે, એક બેન્ચ ઉપર એક, અને 200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। મેનેજમેન્ટ તરફથી ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક ક્લાસરૂમમાં પણ અંદરની જે વ્યવસ્થા કહીએ કે લાઇટ, પંખા, સરસ રીતે બેન્ચ ઉપર બેસીને લખી શકે એ શાંતિભર્યા વાતાવરણમાં અને ભયમુક્ત રહીને બોર્ડની પરીક્ષા આપે એવી પ્રયાસ અમારા મેનેજમેન્ટે કરેલો છે। ચોક્કસથી મેડમ એક પ્રશ્ન એ પણ થાય કે પરીક્ષા ઉતાવળે લેવાઈ હોય પરીક્ષા સામાન્ય આ વર્ષે વેરી ગત વર્ષ કરતા આ વર્ષે 2 અઠવાડિયા વહેલા બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે। તે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો આ નિર્ણય ઘણો જ પ્રશંસનીય છે અને આવકારદાયક છે, કારણ કે આપણા વિદ્યાર્થીઓ જે મેડિકલ ફિલ્ડમાં જવા માંગે છે તેઓને એન્ટ્રન્સ ટેસ્ટ નીટની આપવાની હોય છે। બોર્ડ એક્ઝામ પછી તેઓ નીટની એક્ઝામ આપે અને એનું પરિણામ પછી મોડું આવે છે, તો તેઓને જ્યારે પરિણામ આવે તો મેરિટ લિસ્ટમાં તેમનો છેલ્લો નંબર હોય છે। તો બીજા રાજ્યોની સરખામણીમાં આપણા વિદ્યાર્થીઓ જે મેડિકલ ફિલ્ડમાં જવા ઈચ્છતા હોય છે તેઓને ઘણું જ મોડું થઈ જશે। તો આનાથી એવું થશે કે બોર્ડની એક્ઝામ પતી જશે, તેનું પરિણામ પણ આવશે, અને 4મી મે નીટની પરીક્ષા રાખી છે। તો તેના લીધે વિદ્યાર્થીઓનો સમયસર પરિણામ આવવાથી હાયર એજ્યુકેશન માટે તેઓને એડમિશન પ્રોસિજર ઘણો સરળ રહેશે। ચોક્કસથી આ હતા ગીતા જાની પ્રિન્સિપાલ છે જે શાળા છે શાળાની અંદર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હાલમાં સીસીટીવી દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવશે। આપ જોઈ શકો છો પશ્ચાત્મક પેઢી છે મૂકવામાં આવી છે જેથી કરીને ગેરરીતિ ન થઈ શકે, અથવા તો કોઈ પરીક્ષા લક્ષી સાહિત્ય જો કોઈ લઈને આવ્યું હોય વિદ્યાર્થી, તો વિદ્યાર્થી અહીંયા એ મહત્વની વાત છે કે આજ પ્રમાણે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા છે 12ની પરીક્ષા થવાની છે, હવે વિદ્યાર્થીઓની આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષા 8-9 દિવસ વિદ્યાર્થીઓને તેમનું જે પરીક્ષાનો એક બોધ છે, વજન છે જે ઘટશે એમ લાગી રહ્યું છે। જી તુષાર, આભાર આપનો। તો આ સાથે જ ધોરણ 10ની જે પરીક્ષા છે તે શરૂ થઈ ચૂકી છે।